દાહોદ કે જ્યાં કોંગ્રેસના કાર્યાલય ઉપર તાપમાનની અસર જોવા મળી। આકરા તાપના કારણે પ્રચંડ પ્રચારમાં લાગી ગઈ બ્રેક। બપોરના સમયે કાર્યાલય ઉપર કાર્યકરોની પાંખી હાજરી છે। ગરમીથી રક્ષણ માટે કાર્યાલય ઉપર પંખા અને ઠંડા પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી। ગરમી વચ્ચે સ્થાનિક સ્વરાજની ચૂંટણી। जी हाँ, बात करिए तो हाल આપણે છે જોઈ શકો છો કોંગ્રેસ કાર્યાલય ખાતે ખાસ કરીને ગરમીનો માહોલ છે અને બપોરના સમયે કે જ્યારે કાળઝાળ ગરમી જોવા મળી છે। આપ જોઈ શકો છો કોંગ્રેસ કાર્યાલય પર હાલ તો અહીં જે કાર્યાલયમાં સંખ્યા પણ ઓછી જોવા મળી છે। ખાસ કરીને જે ગરમી હોવાના કારણે જે ઉમેદવારો છે તેમજ કાર્યકર્તાઓ છે દિવસના સમયે અહીં ઓછા જોવા મળતા હોય છે। સાંજના સમયે અલગ અલગ વિસ્તારોમાં જઈ અને જે લોકોને હાલ તમામ અપીલ કરતા હોય છે। આપ જોઈ શકો છો તમામ જે કાર્યકર્તાઓ છે અહીં કામગીરી કરે છે। ખાસ કરીને જે ગરમી હોય જેના કારણે અહીં વ્યવસ્થા કરવામાં આવી છે। આપ જોઈ શકો છો કે જે અહીં પંખા લગાવવામાં આવ્યા છે જેના કારણે જે ગરમીથી લોકોને રક્ષણ મળી શકે છે। ઠંડુ પીવાનું પાણી પણ અહીં મૂકી દેવામાં આવ્યું છે કારણ કે જે ગરમી વધારે છે પાણીની હાલ તો જરૂર પડતી હોય છે। આપ જોઈ શકો છો કાર્યાલય ખાતે કે જ્યાં જે કાર્યાલયમાં ગરમીના કારણે લોકો પણ ઓછા છે। ખાસ કરીને વાત કરીએ તો જે ગરમીમાં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ રહી છે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની, જેના લીધે કોંગ્રેસ કાર્યાલય પર હાલ તો જે લોકોની સંખ્યા ઓછી જોવા મળતી છે। જે ગરમીનો જે હાલ પ્રકોપ છે તે અહીં પણ જોવા મળી રહ્યો છે। સાંજના સમયે અને સવારના સમયે જે તમામ જે ઉમેદવારો છે અને જે કાર્યકર્તાઓ છે તેઓ હાલ અલગ અલગ વિસ્તારોમાં જતા હોય છે પણ દિવસે જ્યારે ગરમીમાં આપ જે પ્રકારના દ્રશ્યો અહીં જોઈ રહ્યા છો તેનો અસર અહીં જોવા મળી રહ્યો છે। મનીષ જૈન, એબીપી અસ્મિતા, દાહોદ।